પગાર સરકારી શાળાનો અને જલસા વેપાર દુબઈમાં. સુરત નગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો શિક્ષક સંજય પટેલ દુબઈમાં વેપાર કરતો હોવાનો પર્દાફાશ થયો છે, જેનું અપહરણ થયાની અમદાવાદમાં ફરિયાદ નોંધાઈ. તે સ્નેહ રશ્મિ શાળાનો આચાર્ય સંજય પટેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાંથી રજા લઈને દુબઈમાં વેપાર ધંધા માટે સ્થાયી થયાની ચર્ચાએ જોર પકડ્યું છે. છેલ્લા 10 વર્ષથી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. આશરે 8 મહિના પહેલા નિકોલમાં સરકારી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા જિગ્નેશ બલદાણિયાની ઓળખ શિક્ષકના દુબઈ રહેતા મિત્ર ચંદ્રેશ મકાસણા સાથે થઈ હતી. ચંદ્રેશ મકાસણા વઢવાણ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ધનજી પટેલનો ભત્રીજો છે. આ દરમિયાન ચંદ્રેશે ઉછીના નાણાંની માંગ કરતા શિક્ષક સંજય પટેલે જિગ્નેશ તેમજ કુલદીપ સોલંકી નામના વ્યક્તિ પાસે 3.5 કરોડની સગવડ કરાવી આંગળીયા મારફતે દુબઈ રૂપિયા મોકલ્યા. ત્યારબાદ જિગ્નેશ અને કુલદીપે ચંદ્રેશ પાસે પૈસા માંગતા તેણે આપવાની ના પાડી. આ કારણોસર બંને 19મી નવેમ્બરના રોજ શિક્ષક સંજય પટેલને ફોન કરી અમદાવાદના મણિનગર બોલાવ્યો અને માર મારી ઓફિસમાં ગોંધી રાખ્યો. હાલમાં આપણી સાથે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ જોડાયેલા છે અને એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી રોનક. પ્રફુલભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું અને એક શિક્ષક જે નગરપાલિકાનો પગાર પણ લે અને દુબઈમાં વેપાર કરવા પણ જાય, આ કેટલું યોગ્ય? રોનકભાઈ, આ લગભગ 6 મહિના પહેલાંથી જ્યારે પેલા બેન અમેરિકા હતા ત્યારથી આ મુદ્દા પર મેં ખૂબ જ ગંભીરતા લીધી છે. પૂરા ગુજરાતની અંદર આવા કેટલા શિક્ષકોએ રજા પાડી છે અને કેટલું એનું આખું ચાર્ટ આપણે મંગાવી લીધો છે. આપણે અગાઉના 151ને બરતરફ કર્યા છે. પછીના જે સ્ટેજ પર 60 શિક્ષકો આ રીતે વિદેશ ભાગી ગયા હતા, ત્યાં જોબ કરતા હતા અને અહીંયા પગાર આપણે નહોતા આપતા, પણ એ પગાર કરતાં પણ બાળકોના શિક્ષણ ઉપર એક શિક્ષક 3 મહિના બહાર રહે અને બાળકોના શિક્ષણ ઉપર એમની અસર થતી હતી. આપણે આ સ્વતંત્રતા જે કર્મચારીને આપી છે, જે સ્વતંત્રતા એના હેલ્થ રિલેટેડ આપી છે, આનો આ લોકો સંપૂર્ણપણે દુરુપયોગ કર્યો છે. અને આ એક ભયંકર ભ્રષ્ટાચારથી પણ આગળનું એક સ્ટેપ કહી શકાય. રોનકભાઈ, આ ભ્રષ્ટાચારીઓ કરતાં પણ આ બદમાશ આથી એક સ્ટેપ એનાથી પણ આગળ કહી શકાય, કારણ કે એટલા બધા દીકરા દીકરીઓ હજી નોકરી વંચિત છે અને આવા લોકો આ રીતના કરીને કાયદાનો દુરુપયોગ કરે છે. રોનકભાઈ, એને જે સ્વતંત્રતા આપણે આપી છે મેડિકલ રિલેટેડ બીમારની કે ગમે, આમાં પણ સંશોધન થવું જોઈએ મારી દૃષ્ટિએ, એ પણ અમે કરી રહ્યા છીએ. પણ 151ને બરતરફ કર્યા પછી 60માં લગભગ બધા જ ના પ્રક્રિયા પૂર્ણ કરીને એમને પણ બરતરફ કર્યા. 10 જે મેડિકલ રિલેટેડ જેમણે પહેલું થયું છે બીમારી, અને એ તો ચોક્કસ પ્રકારે આપણે સ્વીકારી છે ને, બીમારી હોય માનવતા અભિગમ, અને એને આપણે કશું જ કરવાના નથી અને હજી પણ એમને આપણે હેલ્પ કરીશું. કોઈ પણ કર્મચારી મેડિકલ રિલેટેડ કે ચાલી ન શકતા હોય, આવા પ્રશ્નો હોય તો ચોક્કસ આપણે માનવતા અભિગમ દ્વારા અને એને પગાર આપીએ તો પણ આપણો લેખે છે, કારણ કે એક માણસ બીમાર છે. સુરતની ઘટના આવી રોનકભાઈ, એવા 2 શિક્ષકો છે અને જે 1 મહિના પહેલાં મેં ત્યાંના શાસનાધિકારી મેહુલ પટેલને પણ સૂચના આપી હતી અને લગભગ બધું જ તપાસ થઈ ગયું. તમામ પ્રકારના એવિડન્સ શિક્ષણ વિભાગ પાસે આવી ગયા છે. આજે મેં એમને સસ્પેન્ડ કરવાનું કહી દીધું. કોઈ પણ સંજોગોમાં આવી લાલિયાવાડી ચલાવી શકાય નહીં. સસ્પેન્ડતા સાથે જો એમણે રજાનો પગાર લીધો હશે તો ચોક્કસ પ્રકારે એ પણ એ વસૂલાતનો અને કેસ અથવા તો એસીબી સુધી અમે ફરિયાદ આપવા માટે ત્યાંના શાસનાધિકારીને સૂચના આપી છે, જેથી કરીને આવા કોઈ પણ વ્યક્તિ પોતાના કરોડોના બિઝનેસ કરી શિક્ષકની જગ્યા ત્યાં ખાલી રહી છે, એક દીકરો કે એક દીકરી જેમને જોબની જરૂર છે, જેમને શિક્ષક થવું છે, એ પણ નથી થઈ શક્યા. ત્યારે આ બાબતમાં છેલ્લા 6 મહિનાથી જે સ્ટેપ આપણે લીધા છે, એમાં સુરત મહાનગરપાલિકામાં આવા 2 શિક્ષકો છે, એમાં એકનું સંપૂર્ણપણે તપાસ થઈ અને એને આજે મેં એને સસ્પેન્ડ કરવાનો
ઓર્ડર પણ કરી દીધો છે અને સસ્પેન્ડ થઈ જશે અને એક જે તપાસ ચાલી રહી છે એના પણ એક્શન લેશું. રોનકભાઈ, આ એક જ્યારે જાગૃતતા દ્વારા મીડિયા દ્વારા અમારી પાસે જ્યારે બધી જ માહિતી આપી, જે અમેરિકા બેન જોબ કરતા હતા એ પછી ગુજરાતમાં તમામ જિલ્લાઓમાંથી આપણે ટોટલ માહિતી મંગાવી લીધી છે. 1 મહિનાની રજા પાડનારા શિક્ષકો કે કોઈ પણ ગેરહાજર રહ્યા એની માહિતી પણ આપણી પાસે ઉપલબ્ધ થઈ રહી છે. ત્યારે હવે પછીના આ સ્ટેપ દ્વારા કાયદાનો દુરુપયોગ કરનારા આ છટકબારી ગોતનારાને આપણે ચોક્કસ પાઠ ભણાવીશું. પ્રફુલભાઈ, શું આ સંજયને સસ્પેન્ડ કરાયો છે એના કેસમાં શું નીકળ્યું, અને આપ જે બીજો કેસની વાત કરી રહ્યા છો એ કેસમાં શું નીકળ્યું? બીજા કેસમાં પણ આ રીતની જ રજા છે. જે આના તો આપણી પાસે એવિડન્સ આવ્યા છે અને હજી પણ મેં એ તપાસ કરવાનું કહ્યું છે કે રનિંગ એણે જે રજા પાડી છે એમાં એ પગાર લેતો હતો કે નહીં. જો લેતો હોય તો પણ એ વસૂલાત કરવાનું છે અને આગળના સમયમાં એણે કરેલા બિઝનેસો વગેરેની પણ જિલ્લા શિક્ષણ અધિકારીને મેં કહ્યું છે કે એસીબીમાં આની તપાસ આપવી જોઈએ. એક અંતિમ સવાલ પ્રફુલભાઈ, આપને નથી લાગતું કે એક આચાર્ય ખુદ આ પ્રકારનો પાપ કરતો હોય, આ રીતે વારંવાર ગેરહાજર રહે, 1 વર્ષમાં 33 વાર દુબઈ ગયો હોય, તો વિભાગે પણ વધુ એલર્ટ રહેવું જોઈએ? રોનકભાઈ, એ જ મેં કહ્યું છે કે આ આપણે જે કર્મચારીઓનો બહુ તમે જુઓ, આખા સુરતમાં આવા 2 જ કિસ્સા બન્યા છે. જે ભ્રષ્ટાચારીઓથી ઉપરનું એક સ્ટેપ હું આને કહી રહ્યો છું. ભ્રષ્ટાચારીઓ તો હજી પહેલાં છે, પણ એના આ ભ્રષ્ટાચાર કરનારથી પણ ઉપર આ માણસ કહેવાય. એટલા માટે કે એમને આપેલા આપણે હક, કોઈ પણ માણસને હક આપણે આપ્યા છે, આ હકનો દુરુપયોગ કર્યો છે, કાયદાનો દુરુપયોગ કર્યો છે અને ચોક્કસ પ્રકારે એના એક્શન લેવા છે. જે અગાઉ આપણે બરતરફ કર્યા છે, સસ્પેન્ડ કર્યા છે અને જ્યાં વસૂલાત કરવાની છે ત્યાં ચોક્કસ 100% પ્રકારે વસૂલાત થશે. એક શિક્ષક કરોડોના વ્યવહાર કરીને આ રીતનું કામગીરી કરતો હોય તો મારી દ્રષ્ટિએ એસીબીમાં પણ આની જાણ કરવી જોઈએ એવી મેં ત્યાંના મેહુલ પટેલને પણ જાણ કરી છે. પ્રફુલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. તો શિક્ષકના દુબઈના વેપારના મુદ્દે શિક્ષણ વિભાગે ગંભીર નોંધ લીધી. શિક્ષક સંજય પટેલ કેટલા સમયથી ગેરહાજર છે તેની તમામ માહિતી મંગાવવામાં આવી છે અને પ્રફુલ્લ પાનસેરિયાના મતે ભ્રષ્ટાચારીઓ કરતાં પણ વધુ આગળનું પગલું કહી શકાય આ શિક્ષકનું, કારણ કે તેમણે પોતાને આપવામાં આવેલી કેટલીક છૂટોનું, પોતાની હકનું દુરુપયોગ કર્યો. ટૂંક સમયમાં શિક્ષક સંજય પટેલને સસ્પેન્ડ કરાશે એવી માહિતી મળી રહી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ટૂંક સમયમાં શિક્ષકને સસ્પેન્ડ કરી શકે છે. શિક્ષક પાસેથી અત્યાર સુધી ચૂકવાયેલા પગારની વસૂલાત પણ કરવામાં આવશે. આચાર્યને સસ્પેન્ડ કરી દેવાની સૂચના આપી દેવામાં આવી છે. 1 મહિનાની રજા પાડનારા તમામ શિક્ષકોની માહિતી મંગાવાઈ છે.